અને ઈ ઘોડી લૂટી અને જંગલની માલિકો બાપ ધીરે ધીરે રવાના થાય અને માણસો ભગતસિંહ બાપુના રાજ દરબારની આવી ગોળ બાપુને હુકમ કરે કે બાપુ અરે તમારી ઘોડી કોઈ ચોર લૂંટારા લઈ ગયા છે અને બાપુ અસંખ્ય માર માર્યો અને કદી માતાજી ખોડિયાને એમ કે જગતની મારી ગોળ મારા દીકરા માથે વિપત પડે અરે કદાચ ઈ મારો દીકરો મને યાદ કરે ચાલેલો બાવડો મેકો તો બાપ ખોડિયા ન કહેવા માતાજી ખોડિયાને એમ થયું મેં મારા દીકરાને ઘોડી દીધી જો મારા દીકરા પાસે કોઈ ઘોડી લઈ જાય એ તો જગતમાં મને ખોડિયાને કોઈ માનશે નહીં હે મારા દીકરાને મેં વસ્તુ દીધેલી હોય અને જો કોઈ લૂંટીને લઈ જાય તો ધરતી માથે મને ખોડિયાને કોઈ માનશે નહીં હે અને બેજો ને બેજો ઈ માતાજી ખોડિયાને દીધેલી ભગતસિંહ બાપુની ઘોડી જંગલની માલિકો લઈને ભાગ્યા હતા માતાજી ખોડિયાલ 80 વર્ષની માતાજી ખોડિયાલ ડોકલી બની દીવો હે 80 વર્ષની ડોકલી બની અને તેજો ને વેજો જ્યાં ઘોડી લઈને ભાગ્યા હતા ત્યાં માતાજી ખોડિયાલ આવીને ઉભા રહ્યા અઘોર જંગલની માલિકો જ્યાં કોઈ માણા કોઈ પશુ પંખી નથી ત્યાંથી ત્યાં માતાજી ખોડિયા લાવ્યા હે અને તેજો ને વેજો એક છાયના નીચે છાયના નીચે બેઠા હતા અને ભગતસિંહ બાપુની ઘોડી બાંધેલી હતી માતાજી 80 વર્ષની ડોકલી થઈને લાકડી ટેકો લઈને માતાજી ખોડિયા તેજા વેજા ડાકુ બાંધી આવ્યા હે અરે તેજા વેજા ને માતાજી ખોડિયા કહેવા લાગ્યા એ તેજા વેજા આ ઘોડી તો બહુ ઠાવકી છે મને આપી દયો અને તેથી ચોર લૂંટારા તેથી તેજા વેજાએ તેથી માતાજી ખોડિયાને એટલું જ કીધું હતું કે જાજા ડોસી જા મૈન ભાગવા એક કરોડો ઉપાડી તો તારા પ્રાણ વયા જાવે આમ કરીને આમ તેજા વેજાએ હાથ લાંબો કર્યો માતાજી ખોડિયાને ન્યા ચોટાડી દીધો અને વિકરાળ રૂપ ધારણ કરીને તેની માતાજી ખોડિયાલ ઉભારી આવો અને તેદી તેજા વેજા તેદી ચોર લૂંટારાને એમ થયું ભાઈ આ કોઈ સાધારણ કોઈ ડોસી નથી આ તો કોક જોગ માયાનો અવતાર લાગે છે અને માતાજીની આકાશ દેવી માતાજીની વાણી થઈ એ તેજા વેજા આ ઘોડી તમે લૂંટી છે ને ઈ તો મારા ભગતસિંહ બાપુની મારા દીકરાની મેં દીધેલી છે હે અરે તેજા વેજા અરે આ ઘોડી કદાચ ભાવનગરની માલિકો લૂંટી હોત અરે કદાચ ન્યાન્યા જો મારી નો નાખો તો ખોડિયા ન કહેવા મારો લથડિયાનો માતાજી તું ટેકો કેવા
ખૂટે કદમ ખૂટે નાના નાના મેલીને માવતર મરે અરે જેનું જગમાં કોઈ નો હોય જેનો જગમાં કોઈ નો એનો ધણી મારી ખોડી આલવો હોય અરે રે આ તો ઝાલેલા બાવડા મારી ખોડી આલ મેલે નહીં મેલે ને અને જેમ પરણો પડે એમ તેજો વેજો ડાકુ ચોટ લૂટારા માના પગમાં પડી ગયા માં માતાજી અમને માફ કરી દે અમને નહોતી ખબર આ તારા સેવકની ઘોડી છે માને કે જિંદગીમાં કોઈ દી નો લૂટત અને તેજો વેજો તેથી માના શરણોમાં તને માના પગમાં પડી ગયા માં ખોડિયાને એટલું કીધું માં અનેક ગુનાહ કર્યા અનેક પાપ કર્યા પણ માં આથી મેં તેજો વેજો હમ ખાઈ કે માં જિંદગીની માલિકો જો મારી કોઈ મેં લૂંટ કરી તો માતાજી મારું માનું ધાવણ લા દેવો માં જિંદગીની માલિકો કોઈ દી લૂંટ નહીં કરી અને તેથી માતાજી ખોડિયાલે તેજા વેજાને કીધું તું જા તેજા વેજા ખોડિયાને યાદ કર અને પગલે ને પગલે જો તારે વારે નો તો ખોડિયા નો કહેવા સોમરા માને રે એ ઠારોવા માને રે માને ઠારોવા માને રે એ હોનાના બેડા રે માના હોનાના બેડા રે દરિયો ડોયલો રે માનો દરિયો ડોયલો રે એ વાણીઓ રોવે રે માડી વાણીઓ રોવે રે ગુજરાતા માતાજી તમે ખેડ બ્રહ્માથી નિરંજન હતો બ્રહ્માણી નિરાકાર પણ મારી બ્રહ્માણી 50 કરોડ પૃથ્વી માથે હતું પાણી હસલો ઉડો ઉડો દરિયાના બેટ માથે હસલો ઉડો ઉડો તો માતાજી દરિયાના બેટો માથે હતા હતા માતાજી મોતી ચરે
હંસલા માથે મારી પ્રમાણી તમે બેઠા હતા. હંસલો ઉતાર્યો તો કાશીના કેળાના ઘાટો માથે. અરે માતાજી માતાજી કીધું તું રવિશંકર નામના ભૂદેવને દીકરો દીધો તો રવિશંકર ભૂદેવને. અરે વાલા લાગ્યા તા તને માતાજી વાલા લાગ્યા. અરે રે માતાજી તમે ખેડો બ્રહ્મા મારી પ્રમાણી વાલા લાગ્યા. મોતી ચરે માતાજી મોતીડા ચરે હંસલો. તારો રે હંસલો માં મોતીડા ચરે બ્રહ્માણી માં. એ મને હિરાણી ના ગુણ બહુ વાલા. એ મને હિરાણી ના ગુણ બહુ વાલા. ગાડી કાટો મોરિયો દિલ્હીના ભાંગા લોઠાના કમા. થાપે આવ્યા તા માતાજી હિરાણીની ખોડી આવને. અમીર પરમાં માતાજી તારા બેહણા વરુ કુળની તું ગાંડી ગદરા. અમીર પરમાં મારી ગાંડી તારા બેહણા. માનીજી માતાજી એકજી તને વરુ નામના ભરવાડે અને ઓખે થઈતી અવરેલી. ઈ ગોધમે થઈતી મારી ગાંડી તું ગદરાળ ગદરા. ગોધમાની ગાંડીને બોલાવો.